નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરેશ પટેલ આપ સૌનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ નક્ષત્ર કોમ્પિટિટિવ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મિત્રો? મજામાં, આનંદમાં હશો ને? ઓકે, આજે આપણે ભણવાના છીએ જે કંડક્ટર સ્પેશિયલ લેક્ચર સિરીઝ જે આપણે એમસીક્યુ માટેની શરૂ કરી છે એની અંદર કમ્પ્યુટરમાં આજે આપણે ભણવાના છીએ લેક્ચર નંબર 2. એની અંદર આપણે ભણવાના છીએ પીવાયક્યુઝ. હવે પીવાયક્યુઝ છે એટલે કે પ્રીવિયસ યર કે જે અગાઉના કંડક્ટરના પેપર લેવાઈ ગયા છે એના એમસીક્યુ આજે આપણે જોવાના છે, અને એ ભી વિથ ડિટેલમાં કે એને રિલેટેડ કોઈ એવો ભી એમસીક્યુ પૂછાય તો આપણને એ આવડવો જોઈએ. ઓકે, તો આ જે પેપરની અંદર આપણે ભણવાના છીએ એ 2024 નું પેપર છે. 26માં ફરી પાછું લેવાનું છે. તો 24 નો જે પીવાયક્યુ છે એમાં જે એમસીક્યુ પૂછાણા હતા એના આપણે 10 એમસીક્યુ આજે વિથ ડિટેલ સાથે ભણવાના છે, તેની સમજૂતી આપણે જોશું. ચલો ડન, તો કરીએ શરૂઆત. વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ભૂલાય નહીં. ચલીએ ભાઈ, જોઈએ જીએસઆરટીસી ની કંડક્ટર બેચની અંદર આપણને પહેલો એમસીક્યુ અહીંયા આપ્યો છે કે માઇક્રોસોફ્ટ પેન્ટ. આ પેન્ટ જે છે કે જેની અંદર આપણે ચિત્રડા દોરીએ છીએ, પેન્ટની અંદર જે ફાઇલ તૈયાર થશે આપણે ફાઇલ સેવ કરીશું. ઓકે, તો જે ફાઇલ તૈયાર થશે એ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હશે? હવે એક્સટેન્શનનો મતલબ કે આપણને આ સામાન્ય ખબર છે કે ભાઈ કોઈ નામ હોય એની પાછળ આવું લખેલું આવે, પીડીએફ ફોર્મેટ, અથવા તો આપણને ખબર છે જેપીઈજી ફોર્મેટ આવે, હા કે ના, પીએનજી ફાઇલ આવે. તો આ બધી ફાઇલના એક્સટેન્શન કહેવાય. તો એની અંદર જે પેન્ટની અંદર આપણે જે પ્રોગ્રામ તૈયાર કરીએ છીએ, જે ફાઇલ ક્રિએટ કરીએ છીએ, એનું એક્સટેન્શન શું હોય? તો ભાઈ ટીએક્સટી એટલે તો આ તો ડોક્સમાં આવે, બરાબર, ટેક્સ્ટ ફાઇલ, અથવા તો તમે જે યુઝ કરો છો નોટપેડ, એ નોટપેડની અંદર આવે ડોક્સ, વર્ડ ફાઇલની અંદર આવે EXE, એક્સપ્લોરર છે, માઇક્રોસોફ્ટ જે એક્સપ્લોરર છે એની અંદર EXE લાગે. તો આની અંદર જવાબ આવશે બીએમપી એટલે કે બીટમેપ. તો તમે જે ફાઇલ છે એ પેન્ટમાં તૈયાર કરશો, એની અંદર તમારી ફાઇલ જે સેવ તમે કરશો, જે બી નામથી સેવ કરો, ધારો કે તમે કંડક્ટરનું પિક્ચર ડ્રો કર્યું તો એ ફાઇલ છે એનો તમે સ્પેલિંગ લખો કંડક્ટર. ઓકે, તો એ કંડક્ટરની પાછળ ઓટોમેટિક અહીંયા શું લખેલું આવશે? ડોટ બીએમપી. તો આ એના એક્સટેન્શન કહેવાય. તો એ આપણને ખબર હોવી જોઈએ. તો પેન્ટની અંદર શું હશે? તો ભાઈ એનો સાચો જવાબ આવશે બીએમપી. તો અહીંયા એની બધી વિગત આપેલી છે ભાઈ. MS પેઇન્ટમાં ફાઇલ ફોર્મેટની વિગતો અહીં તમને આપી છે કે વિન્ડોઝમાં સાદું ચિત્રકામ કરવા માટેનું પ્રાથમિક ટૂલ છે, સોફ્ટવેર છે, તેમાં બનાવવામાં આવેલી ડિફોલ્ટ ઇમેજ ફાઇલનું ફોર્મેટ છે એ શું હોઈ શકે? તો કે બીટમેપ ઇમેજ, એટલે કે એને શોર્ટમાં શું લખેલું આવશે? ડોટ બીએમપી લખેલું હોય. હવે ચારે ઓપ્શનની સમજૂતી આપી. ચલો, TXT તો પ્લેન ટેક્સ્ટ છે, બરોબર. પ્લેન ટેક્સ્ટ ફાઇલ એટલે કે કોની અંદર આવશે ભાઈ? નોટપેડનું એક્સટેન્શન છે. DOC ડોક્યુમેન્ટ, હવે તમે ગૂગલ ડોક્સ વાપરો છો અને વર્ડ બી વાપરો છો, તો આ બંનેનું સેમ ફોર્મેટ હોય છે કે માઇક્રોસોફ્ટ વર્ડ, જેને ટૂંકમાં શું લખાય? MS વર્ડ, એના ફોર્મેટનું એક્સટેન્શન છે. અને EXE કે જે ભાઈ એક્ઝિક્યુટેબલ ફાઇલ દર્શાવે છે, એક ચાલતો પ્રોગ્રામ કે તમે જ્યારે કોઈ ફાઇલ PDF ઓપન કરો છો, બરોબર, તો PDF ઓપન માટે તમારી પાસે કંઈક આવા ઓપ્શન હોય છે કે ભાઈ રીડરમાં કરવું છે, હા કે ના? તો આ રીડરની અંદર જેમ આપણે મોબાઈલની અંદર PDF ખોલીએ છીએ તો આપણને ઓપ્શન બતાવે, તમે નીચેનામાંથી તમારી પાસે જે અવેલેબલ એપ્લિકેશન છે એમાંથી તમે એને શેમાં ખોલવા માંગો છો. તો અહીંયા માઇક્રોસોફ્ટની અંદર એટલે કે વિન્ડોઝ જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર EXE એક્સપ્લોરર નામનું એક બ્રાઉઝર હોય છે, જેની અંદર તમારી જે કોઈ પણ પ્રોગ્રામ છે એને તમે ખોલી શકો છો. ચલો, તો આ ચારે ચાર ઓપ્શનની આપણને અહીંયા માહિતી આપી, એટલે એકમાંથી આપણને અન્ય 4 ક્વેશ્ચન છે એ મળે, એટલે કે એક તો છે જ, વધારાના 3. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ભાઈ કીધું કે માઇક્રોસોફ્ટ એક્સેલમાં રો અને કોલમ્સ, હવે પેલા તો રો કોને કહેવાય, કોલમ કોને કે આપણે કહીએ બીમ કોલમ ભર્યા. તો એ રો એટલે આડી હરોળ, રો એટલે આડી હરોળ જે હોય
એ આડી હરોળને શું કહેવામાં આવે? રો કહેવામાં આવે. અને જે ઊભી હરોળ છે, ઊભી લાઈન, એને શું કહેવામાં આવે? કોલમ્સ કહેવામાં આવે. તો આવી કંઈક તમને MS એક્સેલ તમે જ્યારે ખોલશો ત્યારે તમને આ પ્રકારની લાઈનો છે એ જોવા મળશે. આ ખાનાઓ છે એ જોવા મળશે. જેમાં આ ઊભી લાઈનો છે એ હરોળ કહેવાય, કોલમ કહેવાશે, આડી લાઈન છે એને શું કહેવામાં આવશે? રો કહેવામાં આવશે. જેમાં સિરીઝ આપેલી હશે, અહીંયા 1 2 3 4, અહીંયા હશે ABCD, પછી બરોબર આગળની ટોટલ સિક્વન્સ આપેલી હશે. તો એમની અંદર કીધું કે રો અને કોલમનું જ્યાં જોડાણ થાય, જોડાણ થાય એટલે મિત્રો આ ભાગ થયો. જોડાણ એટલે અહીંનો તમને ભાગ કહે છે. ચલો આપણે વ્હાઇટ કલર જ રાખીએ એટલે દેખાય પ્રોપરલી. તો અહીંયા રો અને કોલમ બે ભેગી થઈ અને ખાનું બનાવ્યું છે. એવી જ રીતે અહીંયા એક ખાનું બને છે, બધા ખાના બને છે. જો અહીંયા ખાનું બને, આ રો અને કોલમ, અહીંયા બી રો અને કોલમ ભેગી થશે. તો જે બંને ત્યાં ભેગા થાય છે એ ભાગને શું કહેવાય છે? એના જોડાણને શું કહેવાય છે? ટેબલ કહેવાય, સેલ કહેવાય, સીટ કહેવાય કે રેન્જ કહેવાય? તો એની અંદર તમારો કરેક્ટ આન્સર આવશે, એને કહેવાશે સેલ. તો તમે જ્યારે એક્સેલની અંદર કોઈ એક બોક્સમાં ટાઈપ કરો છો, જ્યાં તમારું કર્સર છે, નેવિગેશન છે, તો એ જે ભાગ છે એ ભાગને આપણે શું કહેશું? સેલ કહેશું. અને આખે આખી તમે જે તૈયાર કરો છો એ તૈયાર કરેલો ભાગ છે એને શું કહેવાય? તો કે સીટ કહેવાય. ઓકે, તો આ તમારે બે વસ્તુ એમાં યાદ રાખવાની છે. તો સીટ કહેવાશે કે સેલ કહેવાશે? તો ભાઈ રો અને કોલમ જ્યાં ભેગી થાય એને આપણે શું કહેશું? સેલ કહેશું. ચલો ડન. તો સેલ એટલે શું? તો કે ભાઈ આડી હરોળ અને ઊભા સ્તંભ એટલે કોલમને એકબીજા જ્યાં છેદે એ દરેક ખાનાને શું કહેવામાં આવે? સેલ કહેવામાં આવે. દરેક સેલને તેનું આગવું સરનામું હોય એટલે એને સેલ એડ્રેસ કહેવાય. જેમ કે આપણે કીધું A1, A2, B1, B2, C, આ પ્રકારના આલ્ફાબેટ લખેલા હોય છે. હવે રેન્જ, સળંગ પસંદ કરેલા અનેક સેલ્સના સમૂહને, કે આપણને એમ થયું કે ભાઈ મેં આટલા ભાગમાં ધારો કે આ આખી એક શીટ બનાવી, એક્સેલ શીટ જેને આપણે કહીએ છીએ, એ શીટની અંદર અહીં બધા ખાનાઓ હશે, આડી લાઈન અને ઊભી લાઈનો હશે. તો આટલું જે હું સિલેક્ટ કરીશ ને, આટલી મારી જે ડેટા મેં એન્ટર કર્યો છે એની શું કહેવાશે? રેન્જ કહેવાશે. અને શીટ કે સેલ્સના આખા ગ્રીડ પેજને, કે તમારું જેટલું પેજ છે, તમે જેટલું એમાં ટાઈપિંગ કર્યું છે એ સંપૂર્ણ પેજને શું કહેવામાં આવે? વર્કશીટ કહેવામાં આવે છે. ચલો ડન. તો એ આખે આખી આપણું કહેવાશે શીટ. તમે જેવું માઇક્રોસોફ્ટ એક્સેલ ખોલશો એટલે એની અંદર પહેલા ડાયરેક્ટ લખેલું જ આવશે નીચેની બાજુએ. ઓકે, શીટ 1. હવે આગળ અહીંયા પ્લસનું આઇકન હશે કે તમે એમાં પ્લસ કરતા જાઓ એટલે તમને આગળની માહિતી છે, આગળની નવી શીટ મળતી જાય, શીટ 2. તમે આને રિનેમ બી કરી શકો છો. ચલો જોઈએ નેક્સ્ટ. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને પૂર્ણ સ્ક્રીનમાં જોવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? અત્યારે આપણે જે ભણી રહ્યા છીએ એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જ છે, PPT, જેને શું કહેવાય છે? PPT, અને ઘણીવાર X લખેલું હોય છે. તો અહીંયા પાવર પોઈન્ટમાં તમે જે વસ્તુ સેવ કરશો એનું ફાઇલ ફોર્મેટ શું આવશે? તો કે .pptx. બરોબર, .pptx આવશે. હવે એને તમારે આવી રીતે પૂર્ણ સ્ક્રીનમાં જોવું છે તો એના માટે વપરાય છે F5. શું વપરાય છે? F5 નામની, એટલે કે ફંક્શન કી, જે 5 નંબરની ફંક્શન કી છે એ તમે દર્શાવશો, એને ક્લિક કરશો એટલે એ ચાલુ થશે, જેને સ્લાઇડ શો તરીકે ઓળખવામાં આવે છે. કે તમે જે એનિમેશન આપ્યા છે, હવે એનિમેશન સાથે તમારે જે કોઈ ફાઇલ ક્રિએટ કરવી છે તો એના માટે શેમાં તૈયાર કરવી પડે? પાવર પોઈન્ટમાં તૈયાર કરવી પડે. તો પાવર પોઈન્ટમાં એનું તમારે એનિમેશન જોવા માટે સ્લાઇડ શો કરવો પડે. સ્લાઇડ શો નું આઇકન પણ હોય, આમ કરીને આવું કંઈક આવું ડબલું છે એ દોરેલું હોય. ઓકે, તો એ એનું એક્સટેન્શન કહેવાય કે જ્યાંથી તમે એનું સ્લાઇડ શો કરી શકો છો. અને જો તમારે રોકવું છે, બંધ કરવું છે, તો EXC એસ્કેપ કી જે આવે છે એ તમે પ્રેસ કરશો એટલે તમે આ સ્લાઇડ શો માંથી બહાર નીકળી જશો. ચલો ડન. તો અહીંયા આવશે F5. તો સ્લાઇડ શો ની શોર્ટકટ છે, એ શોર્ટકટ ની અંદર શું આવશે? F5 આવશે. કે પ્રેઝન્ટેશનને પૂર્ણ સ્ક્રીન પર જોવા માટે, સ્લાઇડ શો તરીકે રન કરવા માટે કીબોર્ડ પરની શોર્ટકટ કીઓ નીચે મુજબ છે. F5 તમે પ્રેસ કરશો એટલે જે તમારી પ્રથમ સ્લાઇડ છે, તમે ધારો કે 20 સ્લાઇડ બનાવી છે, તો એમાં રન ક્યાંથી થશે? તો કે પ્રથમ સ્લાઇડ થી જ રન થશે. F5 કરી
પ્રેસ કરશો ત્યારે. હવે શિફ્ટ પ્લસ F5, શિફ્ટ પ્લસ એટલે કે શિફ્ટ નામની જે કી આવે છે એની સાથે તમે આ ફંક્શન કી F5 નંબરની કી છે એ તમે પેસ્ટ કરી દેશો, બરોબર. આ દબી રાખવાની, એની સાથે F5 ને પ્રેસ કરશો ત્યારે તમે જે પસંદ કરેલી સ્લાઇડ છે, મતલબ કે તમે જે સ્લાઇડમાં કામ કરો છો, ધારો કે તમારી આખી પાવરપોઈન્ટની સ્લાઇડ છે, 20 સ્લાઇડો છે, એમાં તમે 11મા નંબરની સ્લાઇડ ઉપર છો. સ્લાઇડ નંબર કેટલા છે? તો કે 11. તો જો તમે F5 પ્રેસ કરશો ને ખાલી, તો પહેલેથી ચાલુ થશે. અને જો તમારે કરંટ સ્લાઇડથી જ એનિમેશન જોવું છે, એને આખી ડિસ્પ્લેમાં જોવું છે, તો શિફ્ટ સાથે તમારે શું પ્રેસ કરવું પડશે? F5. અને F7 કી માટે આપ્યું છે કે દસ્તાવેજોમાં સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા માટે વપરાય છે. હવે એ ગુજરાતી માટે ન આવે, એ અંગ્રેજી માટે લાગુ પડે કે તમે કોઈ લખાણ કરેલું છે તો એની અંદર કાંઈ એરર છે કે નહીં, કાંઈ ભૂલ છે કે નહીં, તો એ સ્પેલિંગ ચેક કરવા માટે કોનો ઉપયોગ થાય? F7 નો ઉપયોગ થાય. અને ઘણીવાર આપણને ખબર છે કે આપણે ગુજરાતીને નામ લખતા હોય ત્યારે સાદી ભાષામાંથી આપણે ટાઈપ કરતા હોય ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં, ત્યારે અમુક વર્ડની નીચે આવી અંડરલાઈન કરેલી આવે. ઇંગ્લિશમાં પણ એવું જ હોય. તમે અંગ્રેજી કોઈ, ધારો કે તમે એક્ટિવ લખ્યું તો ACTIVE, આ એક્ટિવ નો સ્પેલિંગ થયો. ઓકે. અને તમે સ્લાઇડમાં ધારો કે આવું લખ્યું SLID ખાલી, તો આની નીચે અંડરલાઈન આવશે. અંડરલાઈન આવે મતલબ, અથવા તમે કોઈ નામ લખશો અને નામમાં આપણને ખબર છે, મારું જ નામ લખું તો અહીંયા લખીએ આપણે પરેશ, PARESH. તો ભાઈ આના કોઈ નામ માટેના ગ્રામેટિકલ રૂલ નથી, તો એના માટે હંમેશા નીચે શું આવશે? અંડરલાઈન જ આવશે. એવી રીતે સરનેમ હોય, ઘણીવાર આપણે સરનેમમાં યા આવતું હોય તો ઘણા YA કરતા હોય, ઘણા I કરતા હોય ખાલી, તો એની નીચે આ અંડરલાઈન બતાવશે. તો એવું તમારે એક સાથે જોવું છે તો તમે કોનો ઉપયોગ કરી શકો? ફંક્શન કી 7 નો ઉપયોગ કરી શકો છો. ચલો જોઈએ નેક્સ્ટ MCQ. રેમ નું પૂરું નામ? અરે રામ રામ, શું છે ભાઈ? RAM, RAM. તો એને કહેવાશે રેન્ડમ એક્સેસ મેમરી. શું કહેવાશે? રેન્ડમ એક્સેસ મેમરી. હવે જો રોમ હોય, ROM, તો આને કહેવાય રીડ ઓનલી મેમરી. રીડ ઓનલી મેમરી. આ બે રોમ અને રેમ છે કે જે શું દર્શાવે છે? જો અહીંયા તમને ચિપ સ્વરૂપે ઇમેજની અંદર આપી છે કે રેન્ડમ એક્સેસ મેમરી. ઓકે, એનું પૂરું નામ થશે રેન્ડમ એક્સેસ મેમરી. કમ્પ્યુટરની અસ્થાયી અને પ્રાઇમરી મેમરી છે. અસ્થાયી એટલે કે તમે કમ્પ્યુટર બંધ કરશો, વીજ પ્રવાહ બંધ કરશો એટલે તમામ ડેટા શું થઈ જશે? નાશ થઈ જશે. ઓકે, એમાં કોઈ વસ્તુ છે એ સ્ટોર થશે નહીં. કોઈ પણ રનિંગ પ્રોગ્રામ અને પ્રોસેસને ઝડપી સ્પીડ પૂરી પાડવા માટે રેમ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે મોબાઈલ ખરીદવા જઈએ ત્યારે પેલા 4 GB રેમ આવતી, પછી 8 GB, હવે આપણે લઈએ છીએ 16 GB. એમ કે રેમ કેટલી છે? 16, પ્લસ તમે એક્સટેન્ડ કરી શકો 4 GB, 5 GB, આવી તમને મોબાઈલ જે વિક્રેતા છે એ તમને કહેતા હોય. તો આનો મતલબ શું થાય? જો તમે 4 GB વાળો મોબાઈલ વાપરો અને 16 GB રેમ આવેલી હોય એવો તમે ફોન વાપરો, તો બંનેમાં તમારી જે સ્મૂથિંગની, સ્ક્રોલિંગની બધી સ્પીડ છે ને, એ સ્પીડ વધી ઘટી જાય. જો તમે 4 GB વાળો ફોન વાપરતા હશો અને તમે એને ફૂલ ભરી દેતો હશે, ઓકે, આપણે કહીએ કે 4 અને 16 GB છે, 16 GB રોમ તમારું સ્ટોરેજ. ઓકે, પછી એવું કહીએ કે 128 છે, 128 GB નું સ્ટોરેજ છે, અથવા તો 256 GB છે. તો આ શું દર્શાવે? કે તમે સ્ટોર આટલું કરી શકશો, પણ એ સ્ટોરને તમે જ્યારે આઉટપુટમાં લ્યો છો ત્યારે એની પ્રોસેસિંગને કરવા માટે તમારી પાસે કેટલા GB છે? 8 GB છે. હવે જેમ તમારી રેમ વધશે એમ તમારી જે પ્રોસેસિંગ છે એ કેવી બનશે? ઝડપી બનશે. એટલા માટે આપણે રેમ છે એ ઇમ્પોર્ટન્ટ છે. ચલો ડન. તો રેમ અને રોમમાં આટલો તફાવત છે. ચલો નેક્સ્ટ. માઇક્રોસોફ્ટ એક્સેલમાં સમગ્ર રો એક સાથે સિલેક્ટ કરવી છે. હવે એક્સેલ શીટ છે, હવે એની અંદર રો એટલે કઈ લાઈન કહેવાશે? આડી હરોળ કહેવાશે.
તો આડી હરોળને તમારે એક સાથે સિલેક્ટ કરવી છે તો કઈ શોર્ટકટ કી વપરાય છે? તો આપણને ખબર છે, જો તમે કંટ્રોલ પ્લસ એ કરો, CTRL, કંટ્રોલ પ્લસ એ, તો આ બધું સિલેક્ટ થશે. આખે આખું પેજ છે એ બધા જ રો અને બધી જ કોલમ સિલેક્ટ થશે. પણ તમારે શું કીધું કે ખાલી રો ને સિલેક્ટ કરવી છે. આખે આખી બધી જે આડી લાઈનો છે એને એક સાથે જ તમારે સિલેક્ટ કરવી. બાકી હા, ઉંદરડાની મદદથી તો તમે કરી જ શકો છો. તો ત્યારે તમારે યુઝ કરવું પડે શિફ્ટ પ્લસ સ્પેસ. સ્પેસ એટલે જે સૌથી લાંબી કી છે એ. તો શિફ્ટની સાથે એ દબાવશો, પ્રેસ કરશો એટલે તમારી સમગ્ર રો જેટલી આડી લાઈનો છે એ બધી જ આડી લાઈનોને તમે એક સાથે સિલેક્ટ કરી શકશો. ચલો જોઈએ, એક્સેલ સિલેક્શન શોર્ટકટ છે. હવે માઉસના ઉપયોગ વિના ઝડપી સિલેક્શન માટે તમે આ યુઝ કરી શકો શિફ્ટ પ્લસ સ્પેસ. કરંટ સેલ વાળી આખી આડી રો એક સાથે પસંદ કરવા માટે ચલો કઈ રીતે? તો ધારો કે આ તમને ઊભી લાઈન આપી છે, આ આડા ખાના આપેલા છે, રો આપેલી છે. હવે તમે એની અંદર અહીંયા વર્ક કરો છો કંઈક, અહીંયા તમારું આ સેલમાં કામકાજ ચાલે છે અને અહીંયા તમે કંઈક ડેટા એન્ટ્રી કરેલી છે. તો આ કરન્ટલી તમારી જે આડી હરોળ છે, આ એક આખી આડી હરોળને જો તમને અહીંયા બાજુમાં જે નંબર આપેલા હશે ત્યાંથી ક્લિક કરશો તો આખી થશે માઉસની મદદથી. પણ વિધાઉટ માઉસ કરવી છે તો અહીંયા તમારું કર્સર છે તો તમે શિફ્ટ પ્લસ સ્પેસ કી છે એ પ્રેસ કરશો એટલે આ આખે આખી આડી હરોળ છે ને એ સિલેક્ટ થઈ જશે. આખે આખી આડી હરોળ બધું સિલેક્ટ કરવું છે તો કંટ્રોલ એ. ઓકે, હવે કંટ્રોલ પ્લસ સ્પેસ કરશો તો ઊભી કોલમને તમે એક સાથે પસંદ કરી શકશો. હવે ધારો કે તમારે અહીંયા ઊભી હરોળ પસંદ કરવી છે ભાઈ, આ ભાગને પસંદ કરવો છે એની અંદર, તો તમારે CTRL એટલે કે કંટ્રોલ, CTRL એટલે શું કહેવાશે? કંટ્રોલ અને પ્લસ શું કરવું પડશે? સ્પેસ. જો શિફ્ટ સાથે કરશો તો આડી લાઈનને સિલેક્ટ કરી શકશો અને કંટ્રોલ સાથે સ્પેસ પ્રેસ કરશો તો ઊભી જે કોલમ છે, સિંગલ કોલમ, એને તમે સિલેક્ટ કરી શકશો. અને કંટ્રોલ શિફ્ટ પ્લસ સ્પેસ તો આખી વર્કશીટ સિલેક્ટ કરવા માટે, અથવા તો એને શું કહેવાય? સિલેક્ટ ઓલ. તો તમે કંટ્રોલ પ્લસ એ પણ કરી શકો. હવે જો શા માટે આવું? તો આપણને સહેલું શું પડે? કંટ્રોલ પ્લસ એ સિલેક્ટ કરવું. કેમ? તો કે શિફ્ટ તમે સ્પેસ તો બધામાં કરવાની છે. જો શિફ્ટ સાથે સ્પેસ કરશો તો શું સિલેક્ટ થશે? આડી લાઈન થશે. અને કંટ્રોલ સાથે શિફ્ટ કરશો ઊભી લાઈન થશે. તો બે સાથે સ્પેસ કરશો, સ્પેસની સાથે, તો આખે આખી વર્કશીટ છે એ તમારી સિલેક્ટ થશે. ચલો ડન. એટલે સિલેક્ટ ઓલ માટે તો આ એક્સેલ ફાઇલની અંદર શોર્ટકટ કી છે. ચલો ભાઈ, જો તમે સરકારી નોકરીની તૈયારી કરવા, ઓફલાઈન તૈયારી કરવા માંગો છો તો એના માટે તમારા માટે અત્યારે તદ્દન ફ્રી ક્લાસ શરૂ થઈ ચૂક્યા છે. તો એના માટે તમે વહેલા તે પહેલાના ધોરણે એકેડમીનો સંપર્ક કરજો. અહીંયા તમને એડ્રેસ આપેલું છે, કોન્ટેક્ટ ડિટેલ પણ આપેલી છે. ઓકે, તો જેની અંદર જીપીએસસી કંડક્ટર, સીસી, ફોરેસ્ટ, જુનિયર ક્લાર્ક, તલાટી આ બધી જ બેચ છે એ થવાની છે, જેમાં જીપીએસસી, જનરલ અને કંડક્ટરની છે એ સ્પેશિયલ બેચ રહેશે. ફ્રી પણ કોના ઉપર? તો કે ભાઈ ગુજરાત સરકારની તમને જે કોચિંગ સહાય યોજના મળે છે એના અંતર્ગત તમને વિનામૂલ્યે અહીં કોચિંગ આપવામાં આવશે. તો વધારાની માહિતી માટે તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો અથવા તો બ્રાન્ચની વિઝિટ લઈ શકો છો. ચલો જોઈએ નેક્સ્ટ. નીચેના પૈકી કયું આઉટપુટ ઉપકરણ નથી? હવે આઉટપુટ ઉપકરણ નથી. આઉટપુટ એટલે જે તમને દેખાડે. ઇનપુટ તમે ડેટા આપો છો. ડેટા જેમાં તમે આપો તો ડેટા જેમાં આપવામાં આવે એને શું કહેવાય? તમે શું કર્યું કહેવાય? ઇનપુટ કર્યું કહેવાય. અને જે તમને ઈ જ ડેટા અથવા તો માહિતી બતાવે એને શું કહેવાય? આઉટપુટ. શું કહેવાશે? આઉટપુટ. તો ભાઈ આમાં એવું કીધું આઉટપુટ ઉપકરણ નથી. ચલો પહેલો ઓપ્શન કીધો મોનિટર. મોનિટર એટલે તમારા કોમ્પ્યુટરની સ્ક્રીન. તો સ્ક્રીન ઉપર જ આપણે બધું જોઈએ છીએ. જે કાંઈ તમે ટાઈપ કરો છો, જે કાંઈ ફાઇલ ઓપન કરો છો એ બધું જ તમે કોના ઉપર જોઈ શકો છો? મોનિટરની સ્ક્રીન ઉપર. તો ભાઈ મોનિટર એક શું કહેવાય? આઉટપુટ ડિવાઇસ કહેવાય.
પછી હાર્ડવેર અને સોફ્ટવેર આવે. હાર્ડવેર એટલે જેને તમે ટચ કરી શકો, સોફ્ટવેર એને ટચ કરી શકાય નહીં. ભાઈ કે સાહેબ ટચ સ્ક્રીન હોય તો એમ નહીં ભાઈ. ઓકે, હવે સ્પીકર, તો સ્પીકરની અંદર તમે વોઇસ સાંભળી શકો છો, તો એ પણ તમને આઉટપુટ આપે છે કે બહાર કંઈક તમે જે સોંગ પ્લે કર્યું છે અથવા તો જે કંઈ તમે વગાડો છો, ગીત વગાડો છો કે વિડીયો જોવો છો, તો એનો અવાજ તમને સ્પીકરમાંથી સંભળાશે, તો એ આઉટપુટ કર્યું કહેવાય. હવે પ્રિન્ટર, પ્રિન્ટર છે તો પ્રિન્ટર શું કરશે? પ્રિન્ટ કાઢે. તો પ્રિન્ટ કાઢે એ તમને હાથમાં મળશે. જે તમારી સોફ્ટ કોપી છે એમાંથી હાર્ડ કોપીમાં કન્વર્ટ કરી દેશે, એટલે પ્રિન્ટર. તો એ પણ આઉટપુટ ડિવાઇસ છે. હવે કીબોર્ડ, કીબોર્ડમાં તમને કાંઈ મળે નહીં, એમ તો મારે એકડો જોઈએ છે તો આ સ્વિચ કાઢી લીધી, એવું ન હોય. એ ઇનપુટ ડિવાઇસ છે. કીબોર્ડ છે એ કેવું ડિવાઇસ કહેવાય? ઇનપુટ, કે જેમાં તમે માહિતી એન્ટર કરી શકો છો. તો એ જે માહિતી એન્ટર કરશો એટલે ઇનપુટ આપ્યું કહેવાય. આ બધામાં તમે આઉટપુટ જોઈ શકો છો. ઓકે, તો અહીંયા તમને એવું કીધું છે કે આઉટપુટ ઉપકરણ નથી, તો નથી એટલે શું આવશે? કીબોર્ડ, કે જે ઇનપુટ ડિવાઇસ છે. તો અહીંયા તમને બધી માહિતી આપી છે કે ભાઈ કીબોર્ડ ડેટા ટાઈપિંગ અને કમાન્ડ ઇનપુટ કરવા માટે તમે એને કમાન્ડ આપશો, ભાઈ નામ લખશો કે ટક 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 ટાઈપિંગ કરશો તો એ સીધું એ સમજશે. અને મોનિટર તમને એ શો કરશે. સોફ્ટ કોપી તરીકે પ્રોસેસિંગ થયેલું પરિણામ સ્ક્રીન ઉપર જોવા માટે, એટલે આઉટપુટ થયું પ્રિન્ટર. કાગળ પર માહિતી હાર્ડ કોપી સ્વરૂપે મેળવવા માટે, તો એને શું કહેવાય ભાઈ? આઉટપુટ કહેવાય. હવે સ્પીકર તો આપણને ખબર જ છે. ઓકે, આપણે એ તો જોઈએ જ છીએ. તો જેના દ્વારા તમને માહિતી બહાર મળે છે, તમે જોઈ શકો છો, એને આઉટપુટ ડિવાઇસ કહેવાય. અને જેના દ્વારા તમે એન્ટર કરો છો એને શું કહેવાશે? ઇનપુટ ડિવાઇસ કહેવાશે. ચલો નેક્સ્ટ, પ્રશ્ન નંબર 7. નીચેનામાંથી કઈ કમ્પ્યુટરની પ્રોગ્રામિંગ ભાષા નથી? હવે આની ભાષા આવે ભાઈ, તો ભાઈ તમને ખબર છે અત્યારે જે આ બધા સોફ્ટવેર તમે જે જોવો છો મોબાઈલની અંદર અથવા તો ઓનલાઈન જે કાંઈ પણ તમે યુઝ કરો છો, તો એ બધા સોફ્ટવેર છે અને એની કઈ ભાષા હોય, એ કોડિંગ કરેલું હોય બધું. તો એના માટેની ભાષા છે પાયથન છે, જાવાસ્ક્રિપ્ટ છે અને સ્વિફ્ટ છે. આ ત્રણેય એની પ્રોગ્રામિંગ ભાષા છે. .NET છે. ઓકે, તો આવી બધી જાવાસ્ક્રિપ્ટ, સ્વિફ્ટ, પાયથન આ બધીની પ્રોગ્રામિંગ ભાષા કહેવાય. પણ યુનિક્સ છે ને એ પ્રોગ્રામિંગ ભાષા નથી. ઓકે, એટલે તમારો અહીં કરેક્ટ આન્સર શું આવશે? તો કે ભાઈ યુનિક્સ એ એક ઓપરેટિંગ સિસ્ટમ છે, ભાષા નથી, ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓકે, જેમ આપણે વિન્ડોઝ છે એવી રીતે યુનિક્સ છે એ એક ઓપરેટિંગ સિસ્ટમ છે. ચલો, ભાષા અને ઓપરેટિંગ સિસ્ટમ વચ્ચેનો તમને તફાવત આપ્યો છે કે પાયથન, જાવાસ્ક્રિપ્ટ, સ્વિફ્ટ કમ્પ્યુટર સોફ્ટવેર એપ્લિકેશન અને વેબ પેજ www. તો આ જે તમે વર્લ્ડ વાઇડ વેબ એટલે વેબ પેજ છે એની માટેની જે માહિતી છે એ વપરાતી હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. લેંગ્વેજ એટલે ભાષા છે. અને યુનિક્સ એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી, પરંતુ 1969માં બેલ લેબ્સ દ્વારા વિકસાવવામાં આવેલી એક શક્તિશાળી મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ છે. તો ઓપરેટિંગ સિસ્ટમને ભાઈ જ્યાં તમને OS લખેલું હોય કે OS છે કે નથી, OS એટલે ઓપરેટિંગ સિસ્ટમ. તો અત્યારે આપણે જે ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરીએ છીએ એ કઈ કરીએ છીએ? તો કે વિન્ડોઝ. ઓકે, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એ આપણે યુઝ કરીએ છીએ. એમાં એના અલગ અલગ વર્ઝન હોય, 10, 11, 12 અપડેટ થતું જાય, વર્ઝન છે એ આગળ વધતું જશે. ચલો, તો આ બંને વચ્ચેનો તફાવત છે. સ્પ્રેડશીટ બનાવવા માટે, એટલે કે તમારા લખાણની જે આખી તમારે શીટ બનાવી છે, તો માઇક્રોસોફ્ટ ઓફિસ, હવે એ બધા એના સોફ્ટવેર છે. આ જેની આગળ MS લાગે ને એ બધા માઇક્રોસોફ્ટના સોફ્ટવેર છે. એને કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? તમારે શીટ તૈયાર કરવી છે, કોઈ પ્રોગ્રામિંગ શીટ તૈયાર કરવી છે, તો ભાઈ વર્ડ છે, તો વર્ડમાં તમે ટાઈપિંગ કરી શકો, કોઈ દસ્તાવેજ છે એની માહિતી દાખલ કરી શકો. MS એક્સેલ, એક્સેલની અંદર તમે આ શીટ છે એ શીટ તૈયાર કરી શકો છો. પાવર પોઈન્ટની અંદર તમે પ્રેઝન્ટેશન બનાવી શકો છો. તો આ તો આપણને સિમ્પલી ખબર જ હોય. ઓકે, અને એવી જ રીતે ગૂગલનું તમારે જો શીટ યુઝ કરવું છે તો એ ગૂગલ શીટ આવે છે કે જે ઓટો સેવ હોય, જે આપણી ડ્રાઈવની અંદર સેવ થાય. ઓકે, ચલો, તો જવાબ આવશે MS એક્સેલ. હવે મુખ્ય પ્રોગ્રામ આપ્યા છે MS એક્સેલ. તો એક્સેલમાં આડી ઊભી લાઈનો વાળી ગ્રીડ શીટ પ્રદાન કરે છે,
જે વર્કશીટ બનાવવા માટે, હિસાબી ગણતરી કરવા માટે, ઓટોમેટિક સમ, ગુણાકાર જે કરવું છે એ બધું એમાં થશે. MS વર્ડ અહેવાલ, ડોક્યુમેન્ટ લખવા માટે, અને પાવર પોઈન્ટ રજૂઆત એટલે પ્રેઝન્ટેશન બનાવવા માટે, કે જે તમને આ બધું લખાણ અત્યારે જોવા મળે છે આ બધું પાવર પોઈન્ટમાં કરેલું છે, પ્રેઝન્ટેશન PPT બનાવેલી છે. ચલો નેક્સ્ટ MCQ. ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર, બજો પાછળ TP છે, ટાઉન પ્લાનિંગ નથી, બરોબર, ટ્રાન્સફર પ્રોટોકોલ છે, તો ત્યાં થશે FTP. FTP એટલે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. FTP નું પૂરું નામ શું થશે? ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. કે તમારે ઇન્ટરનેટ ઉપર ફાઇલ ટ્રાન્સફર કરવી છે, એક વ્યક્તિથી બીજા વ્યક્તિને મોકલવી છે અલગ અલગ માધ્યમથી, તો એ શું કહેવાશે? FTP. ચલો જોઈએ એની વિગતવાર માહિતી. શું કે છે ભાઈ FTP? જો આ ફાઇલ ટ્રાન્સફર છે, તમને ત્યાં બાજુમાં ઇમેજ આપેલી છે. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. બે કોમ્પ્યુટરો વચ્ચે મોટી ફાઇલ અપલોડ કે ડાઉનલોડ કરવી. અપલોડ કરવી એટલે સર્વર ઉપર ચડાવી, અને ત્યાંથી બીજામાં મેળવી, તો એ મેળવી એને શું કહેવાય? ડાઉનલોડ કરી, મોકલી, અને શું કહેવાશે? અપલોડ કર્યું કહેવાશે. ચલો ડન. તો આ પ્રકારે શું આવશે? FTP, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. HTTP, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. હાઇપરટેક્સ્ટ કે વેબ પેજ હોય એ સર્વરથી બ્રાઉઝર પર મોકલવા માટે, કે ભાઈ વેબ પેજ ઉપર કોઈ માહિતી છે તો એને તમે જે ઓપન કોઈ બી બ્રાઉઝરની અંદર કરો છો તો ત્યાં મોકલવા માટે કહેવાશે HTTP. એ તમે ટાઈપ કરો છો ખબર હોય તો HTTP ડબલ ડોટ અને ડબલ સ્લેશ. પછી SMTP, સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. તો ઈસોના માટે, ઈમેલ કરવા માટે. ઓકે, શું કરવા માટે? ઈમેલ કરવા માટે. તો એના માટે શું વપરાશે? SMTP. અને ખાલી તમારે ફાઇલ ટ્રાન્સફર કરવી છે તો FTP. અને જો વેબ પેજીસ ઉપર કાંઈ તમારે ટ્રાન્સફર કરવું છે તો એની અંદર આવશે HTTP. ચલો જોઈએ નેક્સ્ટ MCQ. નીચેના પૈકી કોમ્પ્યુટર સ્ટોરેજનો સૌથી મોટો એકમ, ભાઈ આ આપણે ભણી ગયા છીએ. જો ન જોયો હોય તો પહેલો લેક્ચર જોઈ લેજો. મેમરી રિલેટેડ બધા જ MCQ પૂછાય છે, અને આ પણ પૂછાઈ ગયેલો છે. ઓકે, છે આગળ આપણે એમાં ઓલરેડી ભણી ગયા છીએ. તો અહીં છે એક્ઝા, મેગા, પેટા, ઝેટા. આવા બાઇટની આપણે કંઈક વાત કરી હતી. ઓકે, તો સૌ પ્રથમ આવશે KB એટલે કિલોબાઇટ. પછી એનાથી મોટું આવશે MB એટલે કે મેગાબાઇટ. ઓકે, એનાથી મોટું આવશે GB એટલે કે ગીગાબાઇટ. ગીગા પછી હતું TB એટલે કે ટેરાબાઇટ. ચલો હજી આપણને આગળના ઓપ્શન આપ્યા છે. ચલો મેગા તો નહીં આવે, ગીગા આવી ગયું, ટેરા આવી ગયું. ટેરા પછી આવે પેટા, PB. બરોબર, આપણે ઘાતે હમણાં લખીએ બધાની. KB, MB એટલે કે GB, ગીગા, ટેરા, પેટા. એક્ઝા શું આવશે? EB, એક્ઝાબાઇટ. અને પછી સૌથી છેલ્લે આવશે ઝેટાબાઇટ. શું આવશે? ઝેટાબાઇટ. અહીંયા સુધીની આપણે ડિટેલ જોઈતી, પણ આગળના વિડીયોની અંદર એક ઓપ્શન એવો આવતો હતો, યોટાબાઇટ એટલે આવે YB. યોટાબાઇટ, YB. 3 ઘાતના મલ્ટીપ્લાયમાં આનું મૂલ્ય થશે 10⁻³ ઘાત. MB એટલે 10⁻6 ઘાત. GB એટલે 10⁹ ઘાત. TB એટલે 12 ઘાત. PB એટલે 10⁻15 ઘાત. EB એટલે 18. ઝેટા એટલે 10⁻21 ઘાત. અને જો YB આવે યોટાબાઇટ, યોટાબાઇટ, તો એ આવશે 10⁻24 ઘાત. કેટલી ઘાત સુધી આવશે? 10⁻24. પણ આપણે ZB સુધી ક્લિયર રાખવાનું છે. તો તમને અહીંયા 4 ઓપ્શન આપ્યા છે, એક્ઝા, મેગા, પેટા, ઝેટા. તો એમાંથી સૌથી મોટું શું આવશે? એક્ઝા. એના પછી આવશે ઝેટાબાઇટ. એટલે અહીંયા તમારો કરેક્ટ ઓપ્શન આવશે, સાચો જવાબ આવશે ઝેટાબાઇટ, જેને લખાશે ZB. ઓકે, 10⁻³ ઘાત એટલે 1000, પણ આપણે આને લખતા હતા શું? 1024. ઓકે, 1024 KB હોય એટલે 1 MB કહેવાય. 1024 MB તો 1 GB. 1024 GB તો 1 TB થાય. એવી રીતે આગળ ચાલતું જશે. ચલો ડેટા મેઝરમેન્ટ
એનો ક્રમ તમને આપ્યો છે MB કીધું 1024 KB કરો ત્યારે 1 મેગાબાઇટ કહેવાય MB. PB 1024 TB. PB એટલે કેટલી ઘાત થાય 15 ઘાત અને TB એટલે 10^12 ઘાત. ઓકે અને 1024 એટલે એને આપણે રાઉન્ડ ફિગરમાં કેટલી લખીએ 3 તો 12 ને 3 15. એક્ઝાબાઇટ EB તો એક્ઝાબાઇટ ક્યારે થાય 18 ઘાતે તો PB એટલે 10^15 1024 એટલે એને આપણે રાઉન્ડ ફિગરમાં લખીએ 3 ઘાત 1000 તો એ શું બને 15 ને 3 10^18 ઘાત અને ZB એટલે 10^21 ઘાત. તો આ 1000 1024 એટલે 10^3 ઘાત અને EB એટલે 10^18 ઘાત તો 18 ને 3 21. આ ચડતો ક્રમ તમને આપ્યો છે. તો અહીંયા વિશાળ સંગ્રહ ક્ષમતા તમારે જોઈ છે તો એનો યુનિટ શું આવશે ઝેટાબાઇટ. ચલો ડન. તો આ બધી ડિટેલ છે એ તમારે યાદ રાખવાની છે ખાસ કરીને અને એને રિલેટેડ MCQ છે જ આપણે જોયા. આ PYQ છે. ફરીથી જો તમે ઓફલાઈન બેચમાં જોડાવા માંગો છો જનરલ બેચની અંદર તો જીપીએસસી ક્લાસ 1-2 કે પછી કંડક્ટરની બેચમાં તો અત્યારે જ અમારી એકેડમીનો સંપર્ક કરો. ચલો મિત્રો તો અહીંયા આપણે PYQs જોયા 2024ની પેપરની અંદર કંડક્ટરમાં પૂછાયેલા જે 20 માર્કના MCQ છે એમાંથી 10 MCQ આપણે ભણ્યા. બાકીના MCQ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધા મિત્રોને જય ભારત જય